રાજ્ય સરકારના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અભિયાન અંતર્ગત મંડલો પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક, ફૂલહાર તથા શૈક્ષણિક કીટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા ખાસ કરીને બાલવાટિકાના શિક્ષણ શાળામાં નિયમિત હાજરી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ દરેક બાળકોને શાળામાં દાખલ કરી શિક્ષણની મુખ્ય પ્રવાહ સાથે જોડવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય વસુભાઈ રામાભાઈ દેસાઈ, ઉપાચાર્ય પિંકલકુમાર તુવાર, મધ્યસ્થ શિક્ષક મેહુલભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષિકા અમીષાબેન પટેલ અને અમિતાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ શ્રીમાળી, ડૉક્ટર નિલેશભાઈ, રમેશભાઈ ચૌધરી, મુકેશભાઈ, વિરમભાઈ વકીલ, મનુભાઈ પટેલ, જગદીશભાઈ દેસાઈ, સુરેશભાઈ મણીલાલ પટેલ અને કાંતિભાઈ શંકરલાલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, નિયમિત શાળાએ આવવા અને જીવનમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પ્રેરિત કર્યા હતા। આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ।